વધારે રિટર્ન અને ઓછી વોલેટિલિટી, આવું પોસિબલ છે? આ જાદુ છે? નહીં, આ એક ડિઝાઇન છે. તો આ એક ફંડ જુઓ જે 25 મહિનાથી ચાલી રહ્યો છે. આ સમયમાં ઇક્વિટી 8 મહિના માટે નેગેટિવ, ગોલ્ડ 8 મહિના માટે નેગેટિવ અને ડેટ બી 6 મહિના માટે નેગેટિવ હતું. પણ આ કોમ્બિનેશનમાં આખું ફંડ ખાલી 2 મહિના નેગેટિવ હતું. સો આમાં આપણને બેટર રિટર્ન મળ્યા વિથ લો વોલેટિલિટી. ઇનફેક્ટ માર્કેટ એના ઓલ ટાઈમ હાઈથી 5% નીચે છે, પણ આ ફંડની એનએવી ઓલરેડી ઓલ ટાઈમ હાઈ પર છે. સો આ મેજિક નથી, આ ડિઝાઇન છે. આ ફંડ્સ ડાયનેમિકલી રીબેલેન્સ કરે ઇન્ડિયન ઇક્વિટી, ફોરેન ઇક્વિટી, ગોલ્ડ, સિલ્વર, આરઈઆઈટી, ડેટ, આર્બિટ્રાજ, આ બધી વસ્તુમાં. સ્ટાર્ટ કરતા વખતે ઇક્વિટી એક્સપોઝર 32% હતું, હવે આ ફંડમાં 28% છે. ફોરેન ઇક્વિટી 10%થી ઘટીને 2% થઈ ગયું. ગોલ્ડ સિલ્વર 22%થી 8% થઈ ગયું. અને આરઈઆઈટી જે સ્ટાર્ટમાં હતા જ નહીં, એ આજે રફલી 7.5% વેટ છે. આ બધું હ્યુમન ઇમોશન નહીં, બટ એક ઇન્ટરનલ મોડેલ કરી રહ્યું છે બેઝડ ઓન માર્કેટ ડેટા. આનું રિઝલ્ટ સ્મૂધ રાઇડ. સો લો વોલેટિલિટી એટલે રિટર્ન્સમાં કોમ્પ્રોમાઇઝ નહીં. અચ્છા, બેસ્ટ પાર્ટ, આમાં અગર તમે 2 વર્ષથી વધારે ઇન્વેસ્ટેડ રહો તો ટેક્સ ખાલી 12.5% લાગે છે. તો તમે પૂછો કે વધારે શાંતિ શેમાં છે, હાયર રિટર્ન્સમાં કે લેસ વોલેટિલિટીમાં?